આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં 31 ડિસેમ્બર સુધી યોજાનારા 15મા કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રીએ શરૂ કરાવેલા મારી યોજના પોર્ટલ પર 680થી વધુ સરકારી યોજનાઓની માહિતી મળી શકશે. રાજ્ય સહિત દેશભરમાં આજે વીર બાળ દિવસની ઉજવણી કરાશે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહેસાણામાં દેશના પ્રથમ જિલ્લા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન હબનું ઉદ્ઘાટન કર્યું. ગાંધીનગરના પીડીયુ ખાતે સેમિકન્ડક્ટર તાલીમ કેન્દ્રમાં આગામી 5 વર્ષમાં 1000 યુવાનોને તાલીમ અપાશે. અને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજથી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે વિકસિત ગુજરાત વિકસિત ભારત વિષય વસ્તુ સાથે 15મા કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો હતો. દરમિયાન મુખ્યમંત્રીએ અંદાજે 868 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે પહેલા કાંકરિયાની ઓળખ તળાવ કાંઠો, નગીનાવાડી, માછલીઘર, બાળવાટિકા અને પ્રાણી સંગ્રહાલય એ જ હતી. આજે તળાવની કાયાપલટ કરીને કાંકરિયાને નગરોત્સવનું સ્થાન બનાવવાનો શ્રમયજ્ઞ શરૂ કરાયો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2008માં શરૂ કરાવેલા કાંકરિયા કાર્નિવલ હવે તો દર વર્ષે ડિસેમ્બર મહિનામાં લોકો આતુરતાથી રાહ જોતા થયા છે. આ કાંકરિયા કાર્નિવલ સામાન્ય બાળકો માટે મનોરંજનની સાથે સાથે પોતાની ટેલેન્ટ બતાવવા માટેનું સ્ટેજ બન્યું છે. અહીં લોકો ગુજરાતના શ્રેષ્ઠ કલાકારોને માણે છે, સાથે જ આવા બાળકોની કલાને બિરદાવે છે. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદનો આ કાર્નિવલ હવે વર્લ્ડ ફેમસ ફેસ્ટિવલ બનવા લાગ્યો છે. દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકા શિક્ષણ બોર્ડની શાળાના વિદ્યાર્થીઓએ નિયત સમયમાં સૌથી વધુ કેન્ડી ખાવાનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. અમદાવાદમાં સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત સ્વચ્છતા બાબતે જિલ્લાની 3 કચેરીને જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકેના હસ્તે પ્રશસ્તિપત્ર એનાયત કરાયા હતા. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસની કચેરીને બેસ્ટ કેટેગરી, ધોળકાની મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરીને ઇમર્જિંગ કેટેગરી અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીને એસ્પાયરિંગ કેટેગરીમાં સન્માનિત કરવામાં આવી હતી. પુરસ્કારની પસંદગી માટે આ ત્રણેય કચેરીઓની રેકર્ડ વર્ગીકરણની કાર્યવાહી, સાફ સફાઈ, જાળવણી અને નિભાવણી સહિતની બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે રાજ્યના માહિતી વિભાગ દ્વારા તૈયાર કરાયેલા મારી યોજના પોર્ટલનો પ્રારંભ કરાવ્યો હતો. આ પોર્ટલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની 680થી વધુ યોજનાઓની માહિતી નાગરિકોને ઘરે બેઠા મળી રહેશે. આ પોર્ટલ થકી નાગરિકો કોઈપણ કચેરીના ધક્કા ખાધા વગર સમય વેડફ્યા વિના યોજનાઓની માહિતી સરળતાથી મેળવી શકશે. ઉપરાંત શ્રી પટેલે ભારત સરકારના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ આઈજીઓટી કર્મયોગી પોર્ટલ પર ગુજરાત સ્ટેટ પેજનું શરૂ કરાવ્યું હતું. રાજ્યના અધિકારી કર્મચારીઓને ગુજરાતી ભાષામાં તાલીમ મોડ્યુલ મળી રહે તે માટે આ પેજ કાર્યરત થયું છે. રાજ્ય સહિત દેશભરમાં આજે વીર બાળ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. રાજ્યમાં બાળ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2022માં વીર બાળ દિવસ મનાવવાની જાહેરાત કરી હતી. શીખોના 10મા ગુરુ ગોબિંદસિંહના પુત્રો સાહિબજાદા જોરાવરસિંહ અને સાહિબજાદા ફતેહસિંહના બલિદાનની યાદમાં દર વર્ષની 26મી ડિસેમ્બરે વીર બાળ દિવસ મનાવવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ કક્ષાનો કાર્યક્રમ આજે સવારે 10 કલાકે અમદાવાદના થલતેજ પાસે આવેલા ગુરુદ્વારામાં યોજવામાં આવશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં સંગીત, કીર્તન અને લંગરનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં બંને બાળકોએ આપેલા બલિદાન અને શૌર્યનું પ્રદર્શન યોજવામાં આવશે, તેમજ શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવશે. અનિલ પટેલ, સમાચાર વિભાગ, આકાશવાણી, અમદાવાદ. સુરતમાં બાળકો મોબાઈલ ફોનથી દૂર રહે અને રચનાત્મક બને તે હેતુથી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પ્રાથમિક શાળા ખાતે ચેસ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં 350થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. હવે આગામી સમયમાં વિજેતા બાળકો અન્ય સ્પર્ધામાં ભાગ લેશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આ શાળામાં સ્પર્ધા પહેલા વિદ્યાર્થીઓને ચેસ રમત અંગે તાલીમ અને નિયમો સમજાવવામાં આવ્યા હતા.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગઈકાલે નવી દિલ્હીમાં ડેરી અને મત્સ્યપાલન સહકારી મંડળીઓની સાથે 10,000 નવા સ્થપાયેલા એમપેક્સ એટલે કે બહુહેતુક પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સહકારી સંસ્થામાં બાકાત રહેલા દેશની પંચાયતો અને ગામોમાં આગામી 5 વર્ષમાં 2 લાખ બહુહેતુક પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ, ડેરી અને મત્સ્યપાલન સહકારી સંસ્થા કાર્યરત કરવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે. દરમિયાન વિવિધ લાભાર્થીઓને નોંધણીપત્ર અને ચેક વિતરણ કરાયા હતા. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ભારત આજે 3જા નંબરે છે. મહેસાણા ખાતે ગઈકાલે દેશના પ્રથમ જિલ્લા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન હબ નમો આઈ હબ સેન્ટરનું ઉદ્ઘાટન કરતા શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જિલ્લા સ્તરે દેશમાં મહેસાણા નમો આઈ હબ સેન્ટર પ્રતિભાઓનું પથદર્શક બનશે. મહેસાણા દેશના 783 જિલ્લા માટે પ્રેરણા શક્તિ બનશે. દેશની અંદર પહેલી વખતે જિલ્લા કક્ષાએ આ મહેસાણા મિશન એટલે મહેસાણા નમો આઈ હબ એ અત્યારે ચાલુ થઈ રહ્યું છે અને એના દ્વારા રિજિયન વાઇઝ ગુજરાત સરકારમાં પણ દરેક રિજિયનમાં આવું એક સેન્ટર હોય જેથી કરી એના મેન્ટર્સ હોય, એન્જલ ઇન્વેસ્ટર હોય કે પછી કોઈ CSR ફંડમાંથી આ લોકોને મદદ કરી શક્યા હોય એ તમામ લોકોને એકત્રિત કરી એક પ્લેટફોર્મ પર લાવી સમગ્ર દેશમાં મહેસાણાનું મોડલ એ જિલ્લાનું મોડલ અને એક ઝોનનું મોડેલ બન્યું છે ત્યારે એનું ઓપનિંગ કરતા મને ખૂબ આનંદની લાગણી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગરની પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી PDEU ખાતે ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ સેમિકન્ડક્ટર તાલીમ કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો. આ કેન્દ્ર ATMP એટલે કે એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કેટિંગ, પેકેજિંગ ટ્રેનિંગ સેન્ટર આગામી 5 વર્ષમાં 1,000 યુવાનોને સેમિકન્ડક્ટર ક્ષેત્રની તાલીમ આપશે. ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે ગઈકાલે યોજાયેલા સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન શ્રી પટેલે ગાંધીનગરથી મારી યોજના, સ્વાગતના બીજા તબક્કા, ઓટો એક્સેલેશન મેટ્રિક્સ, સ્વાગત મોબાઈલ એપ, ભારતનેટ બીજા તબક્કા, આઈગોટ પોર્ટલમાં સ્ટેટ પેજ, જનસેવા કેન્દ્ર, ડ્રોન પાયલોટ ટ્રેનિંગ, કનેક્ટ ગુજરાત જેવા પ્રકલ્પોનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યના હવામાન વિભાગે આજથી 2 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે શનિવાર અને રવિવારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. વિભાગે જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન કચ્છના નલિયા અને જૂનાગઢના કેશોદમાં નોંધાયું હતું. જ્યારે અમરેલી અને રાજકોટમાં 10-10, ભુજમાં 11, કંડલા હવાઈમથક પર 12, ભાવનગર, સુરેન્દ્રનગર અને મહુવામાં 13 ડિગ્રી તેમજ અમદાવાદમાં 15 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જાપાનની કંપનીઓમાં તાલીમ મેળવી ઇન્ટર્નશીપ કરી શકશે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે જાપાનની સિઝુઓકા પ્રિફેક્ચરના પ્રતિનિધિ મંડળે ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન સમજૂતી કરાર કરાયા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં 31 ડિસેમ્બર સુધી યોજાનારા 15મા કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રીએ શરૂ કરાવેલા મારી યોજના પોર્ટલ પર 680થી વધુ સરકારી યોજનાઓની માહિતી મળી શકશે. રાજ્ય સહિત દેશભરમાં આજે વીર બાળ દિવસની ઉજવણી કરાશે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહેસાણામાં દેશના પ્રથમ જિલ્લા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન હબનું ઉદ્ઘાટન કર્યું. ગાંધીનગરના PDEU ખાતે સેમિકન્ડક્ટર તાલીમ કેન્દ્રમાં આગામી 5 વર્ષમાં 1,000 યુવાનોને તાલીમ અપાશે. અને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજથી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.